અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો રાજકોટ પોલીસે હોળી ધૂળેટી તહેવારને લઈને એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે, જેમાં જાહેર રસ્તા પર કલર ઉડાડવા, ફુગ્ગાના ઘા કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। બાળકો અને રાહદારીઓ પર ફુગ્ગાઓ ઉડાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। હોળી ધૂળેટીના દિવસે પોલીસ સઘન પેટ્રોલિંગ કરશે। અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસ કડક કાર્યવાહી કરશે। ઘણા તત્વો દ્વારા રસ્તાઓ પર કલર ઉડાડવામાં આવે છે અથવા તો રસ્તા પરથી પસાર થતા જે વાહન ચાલકો કે રાહદારીઓ હોય છે તેમને પાછળથી કલરના ફુગ્ગા ફેંકવામાં આવે છે, જેના કારણે કોઈપણ પ્રકારનું જે કહેવાય અસામાજિક તત્વોને ખુલ્લો દોર મળી જાય છે। ત્યારે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા હોળી ધૂળેટીના તહેવારને લઈને આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, હોળી ધૂળેટીને લઈને જે આ જાહેરનામું છે તેમાં કઈ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને જો કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવશે તો દંડનીય કાર્યવાહી કે કાયદાકીય કાર્યવાહીનો શું ઉલ્લેખ? પ્રીતિ, દર વર્ષે રાજકોટ પોલીસ દ્વારા આ પ્રકારનું જાહેરનામું પ્રસિદ્ધ થતું હોય છે। આ વખતે ખાસ રસ્તા ઉપર નીકળતા લોકો ઉપર કોઈ રંગ ના ઉડાડે, પાણી અને કલર ભરેલા ફુગ્ગા છે મહિલાઓ અથવા તો બાળકોને નિશાન ન બનાવે તે વાતનો ઉલ્લેખ જાહેરનામાની અંદર કર્યો છે। હોળી અને ધૂળેટી 2 દિવસ સુધી આ જાહેરનામું અમલી રહેશે। રાજકોટ શહેરના તમામ 48 રાજમાર્ગોની સાથે મુખ્ય માર્ગો છે ત્યાં પણ કોઈ પણ પ્રકારનું હળદંગ ના થાય, જાહેરની અંદર કલર ઉડાડવામાં ના આવે, કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે આ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે। જે પણ વ્યક્તિ આ જાહેરનામા ભંગ કરશે તેની સામે દંડાત્મક પગલાં લેવાની પણ આ જાહેરનામાની અંદર ખાસ છે તે ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એટલે 2 દિવસ સુધી રાજકોટ શહેરની શાંતિ જળવાઈ રહે અને સાથે સાથે લોકો તહેવાર પણ આનંદથી ઉજવે એ પ્રકારે વ્યવસ્થાઓ કરવામાં આવી છે। આભાર મયુર તમામ અપડેટ માટે।